ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં જ્યારે આપણેથી ચેન્જ થયું બધું બરાબર, ત્યારે આપણે એક વસ્તુ છે આપણે પહોંચ્યા હતા એ જે હતું આપણા લેંગ્વેજના ડોટ ક્લાસ બરાબર. આપણે એની ટેસ્ટ લીધી, ઇન્ટિજર ક્લાસ, કેરેક્ટર ક્લાસ અને સ્ટ્રિંગ ક્લાસ. હવે એના પછી આવે છે ડાયરેક્ટ એનું એક્ઝામ્પલ આવે છે બરાબર. સ્ટ્રિંગ ક્લાસ પછી ડાયરેક્ટ આવે છે એક્ઝામ્પલ. સૌથી પહેલા એનું એક્ઝામ્પલ આપણે જોશું બરાબર. તો એક્ઝામ્પલ એટલે જોવો કે આમાં જે તમારે કોમન જે વસ્તુ તમારે મેચ થતી હોય છે એ બધી આની અંદર હોય છે બરાબર. એટલે આપણે રિપીટ કરાવીએ છીએ. નેક્સ્ટ આગળ આપણે જોવા જઈએ એનું એક્ઝામ્પલ છે, એરેન્જ કરીને બતાવું છું. બધી આની અંદર ફોર્મેટમાં મૂકેલી જ છે. હવે આપણે નેક્સ્ટ આગળ અને એરેન્જમેન્ટ કરીએ છીએ પ્રોગ્રામ બરાબર. આને જે બધી આપેલી છે એ બધી કોમેન્ટ જ છે તમારી. એ કોમેન્ટ એટલા આપી છે કે જનરલી તમને ખબર પડે કે આની વસ્તુની અહીંયા થયું છે. આ પ્રોગ્રામને આપણે સેવ કરી દઈએ. ક્યાં નામથી સેવ કરશું તો આપણે ક્લાસનું નામ જોઈ લો, સ્ટ્રિંગ ડેમો છે બરાબર. સેવ કરી દીધા. સેવ કરી દીધું. આપણે ઈ ડ્રાઈવની અંદર આપણે અમારા નામ પ્રોગ્રામ બનાવીએ છીએ. ઓલરેડી એક્ઝિસ્ટ છે જ. એની અંદર સેવ કરું છું. સ્ટ્રિંગ ડેમો ડોટ જાવા રન કરાવી છે. સ્ટ્રિંગ ડેમો ડોટ જાવા. ચલો થોડું ભૂલ આવે છે. શું ભૂલ આવે છે? વેરિયેબલ str2 વેરિયેબલ લીધો છે. અચ્છા એ નીચે રહેલો છે. ઓકે આપણે લાઈનમાં થઈ ગયું. સેવ કરી દીધો. પેલું આપણે અહીં પેલું પ્રિન્ટ કરાવ્યું, સામે બાજુમાં આપણે રાખી પેલું આપણે શું પ્રિન્ટ કરાવ્યું str ની અંદર કે ધીસ ઇઝ a string example બરાબર. તો આપણે એમાંથી શું પ્રિન્ટ કરાવ્યું? મારે ધીસ ઇઝ a string example છે બરાબર છે. તો એમાંથી મારે શું મેં પ્રિન્ટ કર્યું કે ભાઈ system.out.println str character at 5. તો character at 5 શું આવે બરાબર? 1 2 3 4 5 ચાલુ થશે. This is a string
ક્લાસ એક્ઝામ્પલ એમાં str5 તો 5 નંબર ઉપર 0 1 2 3 4 5 str1 અને આપણે s પ્રિન્ટ છે. વેઇટ 1 મિનિટ. ચલો તો પેલું એક્ઝામ્પલ એનું હતું str માં શું પ્રિન્ટ કરેલું હતું કે ભાઈ this is a string class example બરાબર. તો એની અંદર એના પેલો લોકેશન એટ 5 એટલે કેરેક્ટર એટ પોઝિશન 5 એટલે 5 ઉપર પ્રિન્ટ થશે. ચલો આનો સ્ટ્રિંગ ક્લાસ આપણે હતો બરાબર. તો સ્ટ્રિંગ માંથી પેલો સેલ્ફ શું કીધું છે str એટલે કે સ્ટ્રિંગ this is a string example અને at 5 એટલે કે 5 પોઝિશન પર કઈ આવશે તો ભાઈ 0 1 2 3 4 ને 5th પોઝિશન પર શું આવશે આ એટલે એના પેલું i પ્રિન્ટ કર્યું. પછી સેકન્ડ એને પ્રિન્ટ કરાવ્યો str1 એની અંદર શું રાખ્યું સેલ્ફ તો એમાં ખાલી str1 ને એને પ્રિન્ટ કરાવી દીધો એટલે શું થશે કે ભાઈ એને str નું જે આઉટપુટ હશે જે સ્ટ્રિંગ માં બરાબર એ પ્રિન્ટ થશે. ઓકે એટલે થઈ ગયું str1 એટલે કે છે ને સેલ્ફ એને પ્રિન્ટ કર્યું. પછી શું કર્યું હવે એક સ્ટ્રિંગ હતી બરાબર str2 એમાં str2.concat એટલે કે str1 માં શું હતું સેલ્ફ હતું અને એને કોન્કેટ કર્યું શું મૂક્યું લર્નિંગ એટલે અહીંયા થઈ ગયું સેલ્ફ લર્નિંગ બરાબર. હવે આવે છે str3.str2 center એટલે અત્યારે str2 માં શું હતું સેલ્ફ કોન્કેટ કર્યું સેલ્ફ લર્નિંગ અને અહીંયા પછી આપણે એક્સ્ટ્રા એડ કર્યું સેન્ટર બરાબર છે અને પછી એને આપણે પ્રિન્ટ કરાવ્યું બરાબર. આ વસ્તુ થયું સેલ્ફ લર્નિંગ સેન્ટર. ચલો એને પ્રિન્ટ થઈ ગયું. પછી str સેલ્ફ લર્નિંગ સેન્ટર આવી ગયું. પછી ચોથું આઉટપુટ શું આવે છે પછીનું ઇન્ટિજર t = 70 બરાબર. તો એ શેના માટે આવે છે હવે s કરીને system.out index of letter t str index of s14 એટલે કે જે આપણે જે str ની અંદર આપણે શું હતું t કેટલામી પોઝિશન ઉપર આવે 17 સેલ્ફ લર્નિંગ સેન્ટર એ કેટલા ઉપર આવે છે t 17 ઉપર આવે છે એને પ્રિન્ટ કર્યું. પછી સ્ટ્રિંગ ફોર્મ માં આપણે શું પ્રિન્ટ કરાવ્યું a c d e a પ્રિન્ટ કરાવ્યું અને આપણે પાછું એની વેલ્યુ આવી એને આપણે પ્રિન્ટ કરાવ્યું. પછી રિપ્લેસ સ્ટ્રિંગ str રિપ્લેસ a with b એટલે આમાં a કેટલી જગ્યાએ છે તો કે ભાઈ 4 a છે બરાબર સ્ટ્રિંગ ની અંદર. તો એની જગ્યાએ મારે શું રિપ્લેસ કરાવવું છે તો કે b એટલે મેં પેલું જે તમારે સર્ચ કરાવવું હોય તે અને બીજું છે એ રિપ્લેસ કરાવવું હોય તે એટલે જેટલી જગ્યાએ આ મારી સ્ટ્રિંગ ની અંદર મારે હશે જે કઈ બરાબર એ બધા શું થઈ જશે b થઈ જશે બરાબર. ઓકે નેક્સ્ટ આપણે આગળ જોઈએ. પછી આવે છે મેથ ક્લાસ બરાબર. તો મેથ ક્લાસ ની અંદર આપણે જોવા જઈએ તો એના પણ એના કન્સ્ટ્રક્ટર છે મેથડ ક્લાસના. This method class contains a method performing a basic numeric operation such as elementary, exponential, logarithm, square root, trigonometric function. Following are the fields java.lang method class. એમાં એની બે મેથડ છે શું કહે છે મેથના ક્લાસ છે એક સ્ટેટિક ડબલ e અને એક સ્ટેટિક ડબલ pi પાઈ ની વેલ્યુ આવે ને 3.14 અને એની મેથડ છે abs પછી કાઉન્સમાં ફ્લોટ વેલ્યુ cos θ sin θ આ બધી એની મેથડો છે. આ તમારા માટે એક્સ્ટ્રા છે જનરલી તમને આ મેથડ કોઈ આપતું ન હોય આ મેથડ તમને યાદ રહીને લખી શકો એના માટે મેં બધી આપી બરાબર. એનું એક્ઝામ્પલ આપણે જોવું હોય તો આપણે જોઈ શકીએ બરાબર. ચલો મેથ્સ નું આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો અરેન્જ કરી લઈએ આપણે એને. આપણે એને બધી જે કોપી કર્યો હોય ને આપણે સિસ્ટમ છે ને
अलग કરીએ તો આપણે કંઈક આઉટપુટની ખબર પડશે, બાકી આપણે આઉટપુટની ખબર ના પડે. આપણે કંઈક એરેન્જ કરવો પડશે. બરોબર આવશે. ચલો સેવ કરી દઈએ. મેથ ડેમો. Java C demo. ચાલો જાતે બધી લગાવી આપણે ટૂલ એક મેઇન માંથી પકડીએ. ક્યાંથી આવે છે સ્ટાર્ટિંગ જોવાનું. આવે છે એક એક જોતા જઈશું જોતા મેથ્સ ડેમો છે બરાબર ને. error cannot find a symbol. આપણે ડી ને બંને લેવા પડશે. એક વેરિયેબલ છે ડી સી બંને ડી કોમા સી કોમા. ચલો બે વેરિયેબલ લીધા. ચાલો બે એરર થઈ ગઈ. હવે ડી ને સી પાછું એ જ આવે છે. ક્યાં નડે છે? વેરિયેબલ સી might have not been initialized. એટલે શું કરવાનું? અહીંયા બી ને equal to 0 સેટ કરી દેવાના બે એટલે એરર નીકળી જાય. થઈ ગયું. ઇનિશિયલ નથી કીધું એટલે બાય ડિફોલ્ટ એને આપવું પડે આપણે. હવે એક એક વસ્તુ આપણે કમ્પેરિઝન કરતા જઈએ. બુકમાંથી કરીએ તમને અનુકૂળ આવે. જો પેલા x ની વેલ્યુ કેટલી હતી? x ની વેલ્યુ હતી 125.9 અને ડબલ ની વેલ્યુ સોરી y ની વેલ્યુ હતી 0.4873. હવે તમે એમાં એમ કર્યું એકમાં અને x ને આપણે લીધો પ્રિન્ટ કરાવ્યો આપણે બરાબર. તો એ શેમાં રાખ્યું? તમે અલગ લાગશે. ચલો અહીં બે વેલ્યુ આવી ગઈ. math.cell માં લીધો એટલે તમને આઉટપુટ શું સેલ અને જો 125.9 હશે તો આઉટપુટ શું આવશે? 126 આવશે બરાબર. 125 પોઈન્ટ હતો કેટલો આવ્યો? 126 આવ્યો. અને ઓલું 0.48 હતું તો એનો કેટલો આવ્યો? સેલિંગ મીન્સ સી એક ફંક્શન હોય ને 0 પોઈન્ટ પછીની કોઈ પણ આંકડો હોય તો તમને ક્યાં આપી દીધી? ટોપ ઉપર આપી દીધી બરાબર. એની નેક્સ્ટ વેલ્યુ સુધી જ્યારે ફ્લોર હશે તમે સેમ વસ્તુ રાખી છે તમે 125 આવશે અને આમાં 0 આવશે બરાબર. બેનો ડિફરન્સ. પછી મેક્સ ફંક્શન છે મેક્સ. તમારે x અને y ની વેલ્યુ એન્ટર કરવાની બરાબર. એમાં તમને જે મેક્સિમમ મિનિમમ ને મેક્સિમમ જે તમને મળે બરાબર એ તમને આઉટપુટ મળે. એટલે આપણે જોવા જઈએ તો મેક્સ ફંક્શનમાં જો મિનિમમ આપણે 125 મળી છે અને આ ફંક્શન ની અંદર આપણે કેટલા મળ્યા મિનિમમ? તો કે ભાઈ 0. પછી છે CBRT. તો એના માટે શું હોય છે એટલે તમને એ કીધું. જો સ્ક્વેર રૂટ છે ક્યુબર્ટ છે CURT મેં શોર્ટમાં લખ્યું છે CUBRT એટલે. હવે તમે આની અંદર જોવા જાવ છો બરાબર. તો maths.cbrt a અને b તો a નું આપણે શું હોય 125 આપ્યું તો ક્યુબ રૂટ શું થશે? તો ભાઈ 125 નું 5 થશે બરાબર. તો 10 નું શું થશે? તો 10 નું 2.15 અને એના ક્યુબ
ક્યુબ મીન્સ 3, 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 4, 4 દુ 8 એવી રીતે. પછી આવશે પાવર. પાવર મીન્સ માની લ્યો કે C અને D માં કઈ વેલ્યુ છે નહીં, તો એની પાવર શું આવશે 1, એટલે 0 ડિવાઇડ બાય વેલ્યુ ના થાય. અને C પણ D પાવર એની ઘાત પણ સેમ જ રહી. પછી રેન્ડમ નંબર છે ને એ તમારે ગમે આવી શકે. તમે 1 પ્લસ કર્યું રેન્ડમ નંબર 1 E અને રેન્ડમ નંબર E બે તમે આપી દીધા, તો બે માં તમે જોશો ને તો રેન્ડમ નંબર કોઈ દી બાય ડિફોલ્ટ તમે ફિક્સ કરો તો રેન્ડમ નંબર 0 પોઈન્ટ થી વધારે નહીં. કોઈ દી રેન્ડમ નંબર છે એ 0 થી વધારે થઈ શકે નહીં. પણ હવે ઈ બે તમે એટ એ ટાઈમ તમે એક આવ્યો 0.68 પોઈન્ટ સમથિંગ ને એક આવ્યો 0.54 સમથિંગ. હવે ઈ બે માંથી મેક્સ કયો છે તો કે ભાઈ 0.3 એ આપણે ચેક કરાવવાનું. અને આ વેલ્યુ દર વખતે ફરશે કારણ કે એ રેન્ડમ ફંક્શન છે. રેન્ડમલી વેલ્યુની કોઈ વસ્તુ ફિક્સ હોતી નથી. તમે જ્યારે પ્રોગ્રામ તમે કોઈ પણ રીતે રન કરાવો બરાબર, તો ત્યારે એનો પ્રોગ્રામનો આઉટપુટ દર વખતે અલગ જ આવશે તમારી સામે, એટલે એને રેન્ડમ વેલ્યુ કહેવાય. આ બે પ્રોગ્રામ ખાસ કરીને જોજો કરવાના છે આપણે, બરાબર છે. એના પછી આપણી સામે આવે છે સ્ટ્રિંગ બફર ક્લાસ, બરાબર. તો સ્ટ્રિંગ બફર ક્લાસ ઇઝ peer class of string, એટલે કે સેમ એના જેવો જ પણ એના જેવો તો નહીં પણ સેમ એની જેમ જ વર્ક કરે છે સ્ટ્રિંગ બફર ક્લાસ. String creates a string of fixed length while the string buffer creates a string of the flexible length that can be modified in terms of both length and content. શું કહે છે કે ભાઈ આની અંદર તમારે જે લેન્થ અને કન્ટેન્ટ છે જેમ સ્ટ્રિંગ ની અંદર યુઝ કરતા હતા એ જ રીતે કરવાના છે, બરાબર. We cannot insert a character substring in the middle of the string. We append another string to the end. શું કહે છે કે જેમ સ્ટ્રિંગ ની અંદર આપણે બે શબ્દો વચ્ચે આપણે કોઈ પણ સ્ટ્રિંગ ફાઇન્ડ આઉટ કરી શકતા હતા કે કોઈ પણ વર્ડ ફાઇન્ડ કરી શકતા હતા, એવી રીતે આની અંદર થશે નહીં. તમારે જે કંઈ તમે એડ કરશો એ ક્યાં કરશો, એન્ડ ઓફ ફાઇલ, એટલે કે ધારો કે સેન્ટેન્સ લખ્યું છે એનો જે એન્ડ આવતો હશે તે એન્ડ ની અંદર તમે એડ કરી શકશો. Following are the important points about the string buffer. A string buffer is like a string but can be modified. It contains some particular sequence of characters, but the length and content of the sequence can be changed through certain method calls. They are safe for use by multiple threads. Every string buffer has capacity. String હોય છે એનો એરે લીધો હોય છે જેની કેપેસિટી હોય એ પ્રમાણે તમે એને ડેટા સ્ટોર કરાવી શકો. અને આ એની બધી મેથડો છે કે જે કેપેસિટી જોવા માટે, લેન્થ માટે, બરાબર, આ એની મેથડો છે બધી. એના પણ એક્ઝામ્પલ છે. જો આનો એક્ઝામ્પલ આમ જ કરાવી દઉં છું. આ પ્રેક્ટિકલ તમારે કરવાનું છે, ખાસ કરીને જોજો. જો SB ડેમો, આપણે પ્રોગ્રામનું નામ શું આપ્યું છે SB ડેમો. હવે આપણે અહીંયા લઈએ છીએ બરાબર. એટલે હવે જો તમે હવે આપણે ક્લાસ બનાવેલું છે SB ડેમો. એમાં આપણે સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ, હવે ક્લાસનું નામ છે SB ડેમો. ટાર્ગેટ ન્યુ ઇક્વલ ટુ કેરેક્ટર 5. આપણે ટાર્ગેટ નામનો એરે વેરિયેબલ લીધો છે જેની સાઇઝ કેટલી આપી છે આપણે કેરેક્ટરની 5. સ્ટ્રિંગ બફર str નલ, સ્ટ્રિંગ બફર નો એક એનો છે વેરિયેબલ છે લીધો છે, એની વેલ્યુ કેટલી છે નલ. અત્યારે કઈ છે નહીં પણ અત્યારે હું એની અંદર સ્ટોર કરાવું છું str ઇક્વલ ન્યુ સ્ટ્રિંગ બફર હેલો વર્લ્ડ. અત્યારે સ્ટ્રિંગ બફર ની અંદર હેલો વર્લ્ડ નામનું વર્ડ અંદર સ્ટોર થઈ ગયો હશે. પછી છે system.out.println str.length, એટલે એની અંદર આપણે str ની અંદર આપણે શું સ્ટોર કર્યું તો કે ભાઈ હેલો વર્લ્ડ. તો હેલો વર્લ્ડ ની અંદર શું સ્ટોર થયું છે આની અંદર str ની અંદર હેલો વર્લ્ડ. તો એની લેન્થ માપીએ છીએ તો h એટલે કે 1 2 3 4 5 6 સ્પેસ 7 8 9 10 11. એની લેન્થ કેટલી રિટર્ન કરી છે આઉટપુટમાં આપેલું છે 11 આવે, બરાબર. system.out.print sh.capacity, એની કેપેસિટી કેટલી છે તો કે ભાઈ એની કેપેસિટી છે 27, બરાબર. એની પ્રિન્ટ કેપેસિટી 27 કેરેક્ટર ની છે. str ensure capacity, એટલે કે str ની કેપેસિટી 27 છે તો એનાથી વધારી દીધી આપણે, કેટલી કરી દીધી 250.
બરાબર. હવે system.out.println str character at 6 તો છઠ્ઠા નંબર પર કયો કેરેક્ટર છે મારો? તો h 1 2 3 4 5 સોરી 0 થી ઇન્ડેક્સ ચાલુ થશે 0 1 2 3 4 5 ને 6 અને મને w રિટર્ન કર્યો. પછી str set character 2 પોઝિશન ઉપર શું મારે સેટ કરવાનું કીધું? તો કે હવે મારે હેશટેગ છે એ 2 પોઝિશન ઉપર સેટ કરવાની કીધી. તો રન કરાવીશ તો મારે 2 પોઝિશન કઈ આવે? અહીંયા 0 1 2 એટલે પેલો એલ આવે હેલો નો એની અંદર મારે શું થઈ જશે? હેશટેગ થઈ જશે. પછી પ્રિન્ટ str કરાવીશ એટલે આવું પ્રિન્ટ થશે. પછી system.out.println સ્ટ્રિંગ રિવર્સ થી શું થશે કે જે મારી લાસ્ટમાં હેશટેગ વાળું જે સ્ટોર થયું હતું એ જ str ની અંદર ડેટા હોય હું એને રિવર્સમાં પ્રિન્ટ કરાવીશ તો મારું આઉટપુટ આવી રીતે આવશે. બરાબર. ચલો તો આનો પ્રેક્ટિકલ કરી જોઈએ આપણે. ક્લાસનું નામ છે SB ડેમો. આવી ગઈ પેલા લેન્થ આવી ગઈ 11. પછી એની આપણે શું કર્યું? કેપેસિટી બાય ડિફોલ્ટ જો તમે વધારી શકો એની કેપેસિટી કેટલી થઈ જશે? 27. પણ જો તમે એની કેપેસિટી એન્શ્યોર કેપેસિટી એટલે કે એની એન્ડ કેપેસિટી કેટલી આપી છો? તો કે 250. પછી છઠ્ઠા ઉપર કયો કેરેક્ટર છે આપણે પ્રિન્ટ કરવા માટે? str.character 6 str.set character 2 કઈ જગ્યાએ? 2 નંબર ઉપર પોઝિશન ઉપર કરવાનું છે 0 1 2 તો HEL 0 1 2 એ રીતે આવ્યું. બરાબર. તો એની અંદર શું પ્રિન્ટ થશે? હેશટેગ પ્રિન્ટ થશે. પછી સ્ટ્રિંગ પ્રિન્ટ કરે એટલે આવ્યું આપણે હેલો વર્ડ h1. પછી એ પત્યું તો રિવર્સમાં શું કર્યું? સ્ટ્રિંગને શું કરી દીધી? રિવર્સ કરી દીધી. તો એ સ્ટ્રિંગને આપણે રિવર્સમાં પ્રિન્ટ થશે. બરોબર છે. આગળ જોઈએ. ચલો java.util package contain the collection of framework, collection of classes, event model, date and time facilities, internationalization and miscellaneous utility classes. It is compulsory to include package in program to use those classes in their methods. શું કે છે? હવે જાવાનો UTL નું પેકેજ આવ્યું છે. અત્યારે આપણે જે પેકેજ પૂરા કર્યા બરોબર એ તમારું પેકેજ છે નું હતું java.lang ના હતા. બરાબર. હવે કેના આવ્યા છે? java.util. java.util. તો તમારે જો આ બધા યુઝ કરવા પડશે પેકેજ તમારે યુટિલિટી ક્લાસીસ તો તમારે ફરજિયાત java.util પેકેજ યુઝ કરવો હોય છે. તમારા ડેટ ને બધું જોતું હોય છે તમારે ફરજિયાત આ પેકેજનો ઉપયોગ કરવો પડશે. બરાબર. હવે એ આપણે અત્યારની અંદર આટલી બધી વસ્તુ છે. બરાબર. તો એ ડેટ ને ટાઈમ ને બધી વસ્તુ સેટ કરશું તો બધું આવતીકાલે જ કરશું. કારણ કે આજે તો થોડુંક ટાઈમમાં પણ એડજસ્ટ નથી થયું પ્લસ કે 2 લેક્ચર હારે છે આગળ પાછળ એટલે તમારું લેક્ચર 25 થી 26 મિનિટમાં જ રહેશે. બરાબર. આવતીકાલે આ બધાની મેથડ જોતા આવજો અને કાલથી આપણે java.string ઉપર છેલ્લે ભણ્યા હતા કાલથી આપણે કયું ભણશું? java.util પેકેજીસ.
શેના માટે પેકેજની જરૂર છે કે ફ્રેમવર્ક માટે, ઇવેન્ટ મોડેલ માટે, ડેટ એન્ડ ટાઈમ ફેસિલિટી, આ બધું જો જોતું હશે બરાબર પ્રોગ્રામની અંદર, તો તમારે આનો પેકેજનો ઉપયોગ કરવો પડશે. ઓકે, ચલો મારે નેક્સ્ટ લેક્ચર છે બરાબર, તો હું લેક્ચરમાં પણ જાઉં છું. એટલે આપણો લેક્ચર અહીંયા ઓવર કરું છું. કાલથી આપણે આવશું ત્યારે આપણે ક્યાં કરીશું, પાછા આપણે જાવાનો ડ્યુટી પેકેજ ચાલુ કરશું. ઓકે, ધેન સી યુ, સ્ટીલ ગુડ.